જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ગામ નહીં સુધરે રાજુ કાકા, નો સુધરે, કોઈ દી નો સુધરે। એક ઉગમણું તાણે તો એક આથમણું તાણે। હું તો મીટિંગ માં જવાનું બંધ કરી દીધું। તાટિયા જ ખેંચે રાખે બધાય। હા, કોઈ દી બે પાંદડે આપણું કામ નહીં થાય। લે, વીજળી આવે છે। હા, અને મને એમ છે કે હારા દી જાતા હોય એવું લાગે છે। તમને દેખાય, ખબર પડી જાય, તમે અનુભવી માણા રહ્યા। હા હા, સારું ભલે બિસાડીને। કેટલા વર્ષ થયા છે એના લગ્ન ને? એને લગ્ન કર્યા એને 20 વર્ષ થઈ ગયા। હા હા, એ જય શ્રી કૃષ્ણ। હારું છે બાપા? એ જય શ્રી કૃષ્ણ। હારું છે હો, તને કેમ છે? હારું છે હો, હારું। ઘણા વર્ષ પછી ભગવાને તારા સામું જોયું અને તારી હાહુએ ખૂબ તને મેણા માર્યા કા? હા, બહુ મેણા માર્યા હો। હા, દુખિયારી હતી બાપા, ઘરમાં ખાવા ધાન નતું। ભગવાને સામું જોયું એટલે બધી બાજુ સામું જોઈ લીધું। હા, મેં બહુ મેણા સહન કર્યા, પણ ભગવાને ભલે મોડું સામું જોયું, પણ હવે કાંઈ વાંધો નથી। હવે થોડાક મહિનામાં બધાયના મોઢા બંધ કરી દઈ, બધાયને જવાબ દઈ દઈશ। હા, સાચી વાત છે। નથી કહેતા કે કુદરત બધાયનો છે, જાતી જિંદગી તારા સામું જોયું કા? હાલો, હું જાઉં છું, મારે ઘણું કામ છે। હા ભલે। બિચારીને હાવ મેણા મારીને હેરાન કરી દેતા। શેરીમાં બધાય સંભળાતું બાપા। હા, અને હવે છે ને એના હારા દી જાય છે અને થોડાક દીમાં ભગવાન એક દેવ જેવો દીકરો દઈ દે ને એટલે એનો વંશવેલો આગળ વધવા માંડે। સાચી વાત છે। અને મને ઈ રાજ્યા ખબર નથી પડતી કે આપણા ગામમાં આવા બહુ છે જાજા, એમ કેમ કઈક ખોટ હોય એવું લાગે છે ગામમાં। કઈક હવન બવન કરાવી નાખશું બાપા। શું કરાવે હવન? લ્યો માવડિયું, પાણી પીઓ। તરસું તો રહેવાનું જ નહીં મારા ઘરમાં। રાજુભાઈ, એ રાજુભાઈ, લ્યો, આ હમણાં દૂધ નથી સારું આવતું હો। કા? આ અમાર વહુ ફરિયાદ કરતી હતી। પણ દૂધ દોવ એવું તરત તમે લઈ જાવ છો, એમાં ફરિયાદ છે ની? પાણી જેવું આવે છે ની? પાણી જેવું કઈ અમે પાણી તો નાખતા નથી દૂધમાં। તો કાંઈ એવું આવે છે હાવ? કોઈ ખાતા નથી હમણાં અમાર દૂધ, બિચારા છોકરાઓ। કાંઈ માથેથી મલાઈ ઉતારી નથી લેતા। જેવું દૂધ આવે છે એવું દૂધ દઉં છું ને તમને સંતોષ ન હોય તો બીજા આગળ બંધાવી લ્યો। બીજા કાંઈ તો બંધાવું જ નથી અમાર દૂધ, તો તમારું વર્ષોથી આવે, તમારું દૂધ લઈ છી। તો હવે કસકસાટ કરતા નહીં। સારું નહીં કરું બસ। લાય। હાલ। આ શું કર્યું તમે? એ ઓલા મુલસન ને ઘરે કાલ હવન છે ને હા. તે ઈ ગૌમૂત્ર નો કઈ ગયો છે તે મેળ આવી ગયો। સારું, તો હવે કાઢી અને તપેલી વીસળીને દૂધ ભરી રાખજો, હું આવું છું હમણાં હો। એ સાંભળ તો ખરી નકટી। શું છે કઈ સમાચાર નવા? એ નવા બહુ સારા સમાચાર છે। શું છે? ઓલી વીજળી નો રહી હા, એની તને કઈ ખબર છે? ના શું થયું એને? એને હારા દી છે, હારા દી। એ લે તઈ તો હારું હો, બિચારી બહુ ભલકુડી હો, બહુ ભલકુડી। હારું હારું, ભગવાને કેટલા વખતે એની સામે જોયું કા? આ વાસળી વરામાં 3 સોયણા ફાડી નાખે લે। એવા ઈ તમારી કેટલી છે પણ હે? અને સાંભળ, હા એ વીજળી ને ઘરે જો દીકરો આવશે ને હા, તો એની હાવ આખા ગામમાં પેડા વેચશે, પેડા। આવો હારું હારું, ભગવાને ઘણા દીએ ને હારા દી દેખાડ્યા કે નહીં? સાચું ને? હાલો તો હું એની ખબર પૂછતી આવું, યા લગીન તમે દૂધ દોઈને રાખજો હો। એ ભલે। હાલો, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કેમ છે બેટા? હારું? હા હારું, આવો આવો બેહો।
મજામાં હા એકદમ મજામાં હો. તબિયત સારી ને એકદમ લીલા લેર જો વારું સોરું ગયડા બરાવા જાવ ઢોર ઢાખરનું કર લઉં સારું જ છે. એ હારું ભગવાનની દયા હો તારે એટલી તું બધું કામ કરી હકસ. ભગવાનની દયા જો મારે હવે કાંઈ ઉપાધિ નથી. આમ તો નરવી ને હાવ નરવી ધોળતી સાળતી. હે તઈ હારું લે બસ તબિયત સારી રહેવી જોઈએ બીજું બધું કાઈ તબિયતમાં કાંઈ વાંધો નથી અને આવું તો થયા કરે હે પણ મારી હાહુને હજી ટાણે જ હું ખાવા દઈ દઉં છું બોલો એનો સ્વભાવ તો સુધરે નહીં. હે હાલ્યા કરે ચા પાણી પીવો ના ચા પાણી નથી તમારે કેમ છે વહુ ને બધાય બધાય મજામાં હો હે બધાય મજામાં કઈક મારા કાકા પડી ગયા તા સારું થઈ ગયું હા હવે સારું થઈ ગયું હે પણ ઘટે ઘટપણે ત્યાં પતંગો સગાવા નો જવાય પણ હશે હવે શોખ તો હોય ને હવે બીજું શું હવે ઉંમર થાય તોય શોખ થોડા જાય માણસ ના કઈ હે ડોક્ટર ને બતાડ્યું કે નહીં હા એક ડોક્ટરને દેખાડ્યું અને કીધું કે સારું જ વાંધો નથી. એમ ને તો આમ તું કઈ નર્વી છે એટલે વાંધો ન આવે હો હારું હાલ હા જાઉં છું જય શ્રી કૃષ્ણ હો અત્યારે હા હું આવે ને મારે જય શ્રી કૃષ્ણ કે છે ને યાદી દે છે હો એ હા હા કાકી અહીંયા કેમ છે બેટા હારું મને તો હારું છે તમને કેમ છે મને તો હારું જોઈ ને તને એક હારા સમાચાર આપું લે મને વળી હારા સમાચાર બોલો બોલો કેને આપવાના છે ઓલી વીજળી નથી વીજળી હા એને હારા દી છે એ હારું જ ને આમે બિચારી જદુની પૈણી આવી ને જદુની ભાઈરે દુખી થાય ખૂબ વાડીના ઢહડા કર્યા અને માન બિચારીને ખોયડું હારું થઈ ગયું તો હારું ભલે થઈ જાય બિચારીને એ ખોયડું હારું નહીં તો એને મહિના જાય છે હે હાસુ કે આમ હાસુ કહું ને નકટીમાં તો આમ મને કઈ આમ હું કુંવારી છોકરી રહી એટલે એ બાબતમાં કઈ જાજી ખબર ન પડે પણ મને એમ થાય છે વિજુ ભાભીની હાર સંભાળ લઈ આવું અને પૂછી આવું કેમ છે કેમ નહીં હું તને શીખડાવું થોડી ખબર પૂછાય થોડોક હરખ કરાય કારણ કે એને હારા દી છે ને ઘણે વખતે ભગવાને સામે જોયું છે બરાબર છે તો આપણે હરખ કરીએ ને તો એને સારું લાગે આમે ઈ હરખુડી તો છે જ બિચારી પાસી એમ એટલે તું હરખ કર ને તો એને સારું લાગે એમ તમારી વાત સાચી છે આમે બિચારા સ્વભાવના હારા છે હા એમ હો તો જા તું ખબર પૂછી આવે એની હો મળી જા અરે હારું હાલો બીજું ભાભી એ લે આવ ત્યાં તગારું લઈને કેમણા જાવ છો એ મારી હાહુએ કીધું કે તગારું હાથોગું રાખજે ફરિયામાં એટલે તબિયત પાણી હારા છે ને એમ હારું જ છે જો આ બેઠી તારે કેમ છે આ જો કોલેજ ચાલુ છે અત્યારે રજા પડી ગઈ તો અહીં ગામડે છું હા 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 વિજુ ભાભી મને નકટી માં સમાચાર દીધા તમારા વિજુ ભાભીને હાલચાલ પૂછી આવજે હા બધા બિચારા આવ્યા હો હે ને તો વિજુ ભાભી તમે ખાવા પીવામાં ધ્યાન દેજો હા માપે મેળે ખાવશું અરે નાના કેવી ટાઈટુ પડે છે ને પપૈયાની સીઝન છે અને હું એમ કહું છું કે હારી પેટના પપૈયા ખાજો ઉકાળા પીજો અને તમારી તબિયત સાચવજો વિજુ ભાભી હા તબિયતનું તો ધ્યાન રાખવું જ પડે એમ કઈ વાંધો નથી હો બધું કામકાજ કરી લઉં છું મારી હાઉ નહીં હજી મેં એમ નથી કીધું કે તમે કરો હું કરી લઉં છું હે વિજુ ભાભી કે મારું કામકાજ હોય તો કહેજો હો હા હા હારું હાલો પાછી આવી ચક્કર મારવા હા હા આમ ગામ સારું છે હો માણા આમ આપણા ગામના હારા જ છે બિચારા બધા આવ્યા વારા પછી વારા ખબર પૂછી ગયા અને કાંઈ પણ કામ હોય તો કહેજો અને બધાય નોખી નોખી ખાવા પીવાની સલાહ દઈ ગયા એમાં આ તો ન ભાઈ પપૈયાનું કહી ગઈ અરે રે આ બે ત્રણ જણાની સલાહ મારી એમાં જ મારી આ હાલત થઈ ગઈ છે મારે તો ડોક્ટર કે કરવાનું છે એ ભગવાન આ તગારું મૂકી આવું આમ ફરિયામાં મારી ડોહી રાયડું નાખશે રવા જલ્દી કરીને મોડું થાય છે એલા 2 મિનિટ તો રે સાફ કરતા વાર તો લાગે ને વાર છે ની લાગે મેં આગળ બધું ચોખ્ખું કરી નાખ્યું મેં તને કીધું વાર લાગી એમ તો તું મારવા માંડ એટલે 2 મિનિટ તો થાય જ ભાઈ હે રવિ જઈલા હું કરો છો બે આયા કાઢલી હું એક હારા સમાચાર દેવા આવી છું શેના આવ્યા બધા સમાચાર તમને બેન નથી ખબર ના રે ના શું છે એવું બધું હું વાત કરું નથી ખબર કાઈ ખબર નથી હું છે પણ વાત તો કર આપણા વિજુ ભાભી નથી હા એને હારા દિવસો જાય છે એટલે હું હારા દિવસ જાય એટલે લે કઈ સમજાતું નથી તું હું વાત કરસ એ પ્રેગ્નેન્ટ છે લે આવડી બધી ઉંમરે એની ઉંમર તો જો તું પેલા હવે તમે
બે ઈ બધું મેલો ને મારી વાત સાંભળો. તમે બે ના દેર થાવ, તમને બેને તો ખબર હોવી જ જોઈ. એલા હા એ આમ તો બુહટિયું આપણે જ બનવાનું હે. હા એ જયલા સાચી વાત છે. કે હું એના ઘરે છે ને એની ખબર પૂછી આવી છું, અને તમે બે જરાક ચક્કર મારી આવજો ને વિજુ ભાભીને હાલચાલ પૂછી આવજો. હારું હાલ રેવડા. હાલ 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 હારું હાલો. આ મૂકી દે અત્યારે. હાલ 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 જયલા આપણા વીજળીના ઘરે જ આખા ગામને લઈને. આખા ગામને લઈને જાય ઈ સાચી વાત તારી. આ ગઈઢા ગટ પડે ગધેડી વીએ છે અને આખા ગામમાં ગોકીરો થઈ છે. હાલ હાલ બધાને કહી હાલ. હાલ હાલ હાલો હાલો. આ વિજુ ભાભી. વિજુ ભાભી બેજોડી આવો આવો બધા એક હારે હાપીને આવ્યા. હા હારું છે ને? હા હારું ને બીજું ભાભી તમને હે મોઢું તો જો મલક મલક થાય છે હો. તો હવે તો થાય જ ને મલક મલક. ભગવાને હામું જોયું છે તો હવે તો હારું જ થાય ને. અને હવે મારે ક્યાં કોઈના બાપની હાડી મારશે. ધીમે ધીમે ધ્યાન રાખ બાબા, નહીં પડી જાય તો બીજું કઈક થઈ હા સાચી વાત. જો વિજુડી ગળહુતી તો હું જ પાઈશ હો, કોઈને નહીં પાવા દઉં. ઓ વિજુ ભાભી નામ તો હું જ પાડીશ. હા જો બીજું ભાભી બુહટ્યો તો હું જ બનીશ હો. ના હો રવલા, મેં કીધું ના લાલ હાથ નથી કર્યા ને કોઈને ઝાપટ નથી મારી એટલે તો બુહટિયા તો હું જ બની જો. સાચો જઈલા બરાબર છે. જો વીજળી ગામ ભલે ગમે ઈ કે પણ ગામમાં આવું કોઈના ઘરે સઠ્ઠીમાં ગયો નથી, પણ તારા ઘરે સઠ્ઠીમાં તો હું આવીશ જ હો. અને ડોક્ટરને દેખાડ્યું દીકરો છે કે પછી દીકરી? એટલે તમે કેવા હું માંગો છો? વીજળી તું મારી પાસે સોખવટ હું કરાવસ? તારે મહિના જાય છે ઈ તો આખા ગામને ખબર છે. આ લે લે. એટલે રાજુ બાપા તમે ઈ ખબર કાઢવા આવ્યા? હા તમે ઈ ખબર કાઢવા આવ્યા? હા નકટી ડોહી તમે ઈ જ પૂછવા આવ્યા છો? અલી સોડી તું ઈ જ પૂછવા આવી? મરી ગયા તું ઈ જ પૂછવા આવ્યો? હા તો તું તો ઈ જ પૂછવા આવ્યો છે ને? ઈ જ પૂછીને. કેના પેટના છો? માણાના પેટના થાવ ભૂતના પેટના. કેમ? હું કેમ આ ધોરા આવ્યા એટલી નથી ખબર પડતી. હાલ તું તો ભાઈડો હો, તને ન ખબર પડે, પણ મીઠા તાઈને તારે તો ધોરા આવ્યા. તે હાથ આઠ હુવાડ કરી તો તને અણહાર ન આવે. એ મરી ગયા મને મહિના નથી તો એ તમારો બાપ મારા પેટમાં ગેસ થઈ ગયો છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી તમારી સમક્ષ એકદમ કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. જો આપને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમે તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું જયેશ પટેલ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું રાજુ ખત્રી. જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એલા ભાઈ હારું થયું બધાએ રે સોખવટ કરી, નકર મરી ગયા બધાય લાડવા લઈને આવત.